અમદાવાદ મેડિકલ એસોસિએશન ભારતની સૌથી જૂની તથા પ્રતિષ્ઠિત મેડિકલ એસોસિએશનમાંની એક છે, જેની સ્થાપના 1902માં થઈ હતી અને જેમાં હાલમાં 12,500થી વધુ ડૉક્ટર સભ્ય છે. એ 28 સપ્ટેમ્બર રવિવારે નવી ટીમની સ્થાપના સમારોહ સાથે નવા અધ્યક્ષ તથા કાર્યકારી મંડળનું સ્વાગત કર્યું હતું. નવી ટીમનું નેતૃત્વ અધ્યક્ષ ડૉક્ટર જિગ્નેશ શાહ તથા સચિવ ડૉક્ટર મૌલિક શેઠ કરશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર સંદીપ શાહ, માનનીય મહેમાન ડૉક્ટર ભરત દવે, વિશિષ્ટ મહેમાન ડૉક્ટર અનિલ નાયક અને ઇન્ટોલેશન ઓફિસર ડૉક્ટર બિપિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર જિગ્નેશ શાહ, હું ગાયનેકોલોજીસ્ટ છું. છેલ્લા 31 વર્ષથી નવા વાડજમાં પ્રેક્ટિસ કરું છું અને રિસન્ટલી જ અત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છું. અમારી આ વર્ષની થીમ છે બિયોન્ડ સ્કાલ્પેલ એન્ડ સ્ટેથોસ્કોપ. અમે જે ડૉક્ટર ટ્રીટમેન્ટ માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે અથવા ઓપરેશન માટે જે સ્કાલ્પેલનો યુઝ કરે છે, અમે એવું ઈચ્છીએ છીએ કે મેડિકલ પ્રોફેશન અને મેડિકલ એસોસિએશન બંને આ યુઝથી બહાર આવે અને સમાજને લગતા કાર્યક્રમો પર વધારે ધ્યાન આપે, રોગોની જાગૃતિ પર ધ્યાન આપે, પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરીએ. એટલે અમે લોકો ડાયાબિટીસ અવેરનેસ, CPR ટ્રેનિંગ, ઓર્ગન ડોનેશનના અવેરનેસ પ્રોગ્રામ, ટ્રેન ધ ટ્રેનર પ્રોગ્રામ, ઓર્ગન રિટ્રાઈવલ સેન્ટર વધે એવા કાર્યક્રમ, આવા બધા કાર્યક્રમો પર અમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આપણે દિવાળીના કાર્યક્રમમાં દર વર્ષે આપણે ડૉક્ટર ઓન કોલ કાર્યક્રમ કરતા હોઈએ છીએ, કારણ કે દિવાળીમાં અમદાવાદમાં ડૉક્ટરોની સંખ્યા ઓછી હોય છે. તો એ વખતે પેશન્ટોને તકલીફ ના પડે અને એને ફ્રીમાં માર્ગદર્શન ફોન ઉપર મળી રહે, એના માટે છેલ્લા 15 વર્ષથી અમદાવાદ મેડિકલ એસોસિએશન રેગ્યુલર એક્ટિવિટી કરે છે, જે આ વર્ષે પણ અમે કરવાના છીએ. અમે લોકો ચર્ચા વિચારણા કરીશું અને NGOની સાથે જ્યારે હવે આ પહેલો CPR ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જ્યારે અમારી ચર્ચા થશે, કારણ કે આ 100% કરવા જેવી વસ્તુ છે, એટલે એવું કોઈ એપ કાં તો કોઈ વેબસાઇટ કે કોઈક એવી કોમન જગ્યા એવું કંઈક ડેવલપ કરીશું. કોઈ કંઈક કોમન ઓફિસ કે ભાઈ આ જગ્યા ઉપર જ કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવો હોય તો આ જગ્યાનો જ કોન્ટેક્ટ કરે, પછી એમાંથી કોઈ NGO મળી જશે કે મેડિકલ એસોસિએશન મળી જશે, એવું કરીશું 100%. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.